જૂનાગઢ મધુરમ વિસ્તારમાં બાઇક અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું. મારું નામ પરેશ કુમાર શિવલાલ જોશી. પંકજ મનસુખભાઈ જોશી મારા નાના સાડુભાઈ, અને એમનું કાલે સવારે 7:10 વાગે રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલ છે. મધુરમ બસ સ્ટોપ પાસે આવેલા આ રોડ ઉપર અવારનવાર આવી ઘટનાઓ બને જ રાખે છે. તંત્ર આ બાબતે સાવ બેદરકારી દાખવે છે. રોડ બનાવે છે ત્યારે ડિવાઈડરો કેવી રીતે રાખવા, તેમજ એના બ્રેક રોડ ઉપર જે સ્પીડ બ્રેકરો છે એની વ્યવસ્થા કેમ ગોઠવવી, એ અણઘણ એમનું આયોજન હોય છે. અને એના કારણે આ મધુરમ વિસ્તારમાં હાલમાં 4 થી 5 એવા મૃત્યુ થયા છે. અને જેને કારણે પરિવાર છે એ પોતાના સ્વજનોને ગુમાવે છે. આજે અમે પણ અમારા સ્વજનને ગુમાવ્યો છે, જેમની 35 વર્ષની હાવ નાની આયુષ્ય છે. અને આપણું જુનાગઢ જે ચાલે છે એકદમ સરસ રીતે, જે જુનાગઢની અંદર કામ કરે છે, ટીમ વર્ક અને વેબ એની અંદર કરતા હતા. અને એમનું આ જ દિવસે સવારે જે એની ઘટના બની એ જ દિવસે સવારે એનું સન્માન થવાનું હતું. ટીમ વર્કમાં સારું એનું પરફોર્મન્સ હતું અને એ સરસ મજાનું કામ નોકરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. સવારે આવી રીતે પોતે જ્યારે ઘરેથી નીકળ્યા પોતાની માટે નાસ્તો લેવા માટે રોડ ઉપર, અને રોડ ક્રોસ કરતા અચાનક જ આવી રીતે કોઈ બાઇક સવાર આવી અને એમને ભટકાવીને વયા જઈને તાત્કાલિક 5 જ સેકન્ડમાં એને બ્રેન હેમરેજ થઈ ગયું અને એનું ત્યાં સ્થળ ઉપર જ એમનું મૃત્યુ થયું છે. તો તંત્ર છે હાવ આવી બેદરકારી દાખવી અને આને આવી રીતે જીવ અમે ગુમાવીએ છીએ. તો તંત્રને અમારી એટલી જ પ્રાર્થના છે અને એક અમારો આદેશ પણ છે પ્રજાના જાગૃત નાગરિક તરીકે, કે આવી વારે વારે ઘટના ઘટે છે તો અનેક જીવો પરિવાર ગુમાવે છે. તો ત્યાં જે કાંઈ રોડ રસ્તાના જે કાંઈ, આમ તો જુનાગઢ છે, જુનાગઢ રહ્યું જ નથી, ખાડાનગર બની ગયું છે. તમે જ્યાં જુઓ ત્યાં આડા હવડા ખાડા જેમ ફાવે એમ. ગટરની તમે ઘડીક વાર થાય તો ગટર ખોદી નાખે, ઘડીક વાર થાય તો ઓલી લાઈન એવી તો એ ખોલી નાખે. અને આવી રીતે કોઈ પ્રકારનું આયોજન જ નહીં, કોઈ પ્રકારનું ટાઉન પ્લાનિંગ વગર જ આખું જુનાગઢનું અણઘડ વહીવટ ચાલે છે. અને એને કારણે આજે જુનાગઢની પ્રજા એટલી બધી ત્રસ્ત થઈ ગઈ છે કે કોઈ પ્રકારે ક્યાંય તમે ફરિયાદ કરો કે કોઈ એક પણ વ્યક્તિ સાંભળવા તૈયાર નથી. અને આવું કાર્યક્રમ આખો આ લોકો ગોઠવીને બેઠા છે.